દિલ્હી વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીનો અભૂતપૂર્વ વિજય થવાથી મહુવા ભારતીય જનતા પાર્ટીના સદસ્યો અને ટીમ દ્વારા આતિશબાજી કરી વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો. દિલ્હી વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીના અભૂતપૂર્વ વિજય થવાથી મહુવા તથા મહુવા તાલુકાના ભારતીય જનતા પાર્ટીના સદસ્યો અને સમગ્ર ટીમ દ્વારા આતિશબાજી કરી વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. આ આતિશબાજી ઉત્સવમાં મહુવાની જનતા તથા ધારાસભ્ય શિવાભાઈ ગોયલ તથા સમગ્ર ટીમ ઉપસ્થિત રહી આ વિજય ઉત્સવને ખૂબ જ હર્ષોલ્લાસ સાથે મનાવવામાં આવ્યો હતો. દિલ્હી વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીનો અભૂતપૂર્વ વિજય બદલ સમગ્ર દેશ અને ગુજરાતના એક તાલુકાએ સમગ્ર ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તા અને ટીમ આ ફટાકડા ફોડીને દિલ્હી વિધાનસભાની જીતના વધામણા કર્યા અને મહુવા ખાતે પણ આખા મહુવાના લોકોને ખૂબ ઉત્સાહ આજે જાગ્યો છે કે મહુવા વિધાનસભા ગુજરાત વિધાનસભાને જંગી બહુમતી મળી. जीत गया भाई, जीत गया दिल्ली वाला, जीत गया जीत गया भाई, जीत गया दिल्ली वाला, जीत गया भारत माता की भारत जीत गया ભારત માતા કી જય. દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં 27 વર્ષ બાદ ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો હોય તે અનુસંધાને અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને એને માર્ગદર્શન નીચે સમગ્ર ભારતની અંદર તમામ તાલુકા વાઇઝ તેમની ઉજવણી થઈ રહી હોય તે ઉજવણી નિમિત્તે આજે મહુવા મુકામે મહુવાના ધારાસભ્ય શ્રી શિવાભાઈ ગોહિલ તથા સમગ્ર ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા દીપકભાઈ જાની અકાભાઈ તમામ કાર્યકરોએ આ ફટાકડા ફોડી તે જીતનો જશ્ન મનાવ્યો છે. વિજયનો જશ્ન મનાવી તમામ મહુવાની જનતા ખૂબ હતપ્રત થઈ છે અને ખૂબ રાજીપો વ્યક્ત કરે છે. ભારત માતા કી વંદે વંદે.